હેલો મિત્રો, હું છું આપનો સુરત ઠાકોર. મારું ગામ શંખેશ્વર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. આજે શંખેશ્વરની એક ઘટના છે કે ખરા ઉનાળાનો ટાઈમ ચાલે છે અને આવા ઉનાળામાં છેલ્લા 4 મહિનાથી શંખેશ્વરમાં 7 દિવસે, 9 દિવસે અને 10 દિવસે પાણી આપવામાં આવે છે સરપંચ દ્વારા, તલાટી દ્વારા. એટલે હું દરેક શંખેશ્વરની જનતાને અને આજુબાજુના ગામના વાળાને બધાને એટલી વિનંતી કરું છું કે આ વિડીયો એટલો શેર કરો કે તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચે, જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચે અને છેલ્લે રાજ્ય વિકાસ અધિકારી સુધી પણ પહોંચે. કેમ કે આવા ઉનાળો 45 ડિગ્રી, 44 ડિગ્રી અને 43 ડિગ્રી ગરમી પડતી હોય અને આવી ગરમીની અંદર 7 દિવસે અને 9 દિવસે અને 10 દિવસે ઘણા એરિયામાં પાણી જો આ રીતના આવતું હોય તો આ સરપંચની ખરેખર કેટલી બેદરકારી કહેવાય. આ પંચાયતની કેટલી બેદરકારી કહેવાય. પંચાયત એટલી બેકાર છે ને આ વર્ષમાં, આ પાછલા 5 વર્ષમાં ખરેખર શંખેશ્વરની પબ્લિક બહુ હેરાન છે. અધિકારી કોઈ પણ તપાસ માટે આવે અને શંખેશ્વરના ખૂણે કે કોઈ પણ વિસ્તારમાં જઈને પૂછે, 7 દિવસ 10 દિવસે પાણી આપવામાં આવે છે. અમે લોકો ગામના રહીશો ભેગા મળી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી પણ આપી છે. અમે અરજી એટલા માટે આપી છે કે અમને ટાઈમ ટુ ટાઈમ પાણી મળી રહે એમ, બસ. અને અહીંયા આગળ લગભગ આજથી 20 વર્ષ થઈ ગયા ગટરો બનાવી છે, પણ ગટરો સાફ કોઈ પંચાયત કરવા મૂકતી નહીં કોઈને એમ. 20 વર્ષ થઈ ગયા તો મિત્રો એટલું ખાલી વિચારો કે 20 વર્ષની અંદર કોઈ ગટર સાફ નથી કરતા. રસ્તાઓ, મેન જે રસ્તાઓ છે એ રસ્તાઓ પણ સાફ નથી કરતા કે નથી ટાઈમ ટુ ટાઈમ પાણી આપતા એમ. તો શંખેશ્વરની જનતાને મારી વિનંતી કે પ્લીઝ જાગૃત થો, આ રીતના અભણ ના રહેશો. અને બીજું કે આપણે ઘણીવાર પંચાયતમાં જતા હોય છે, પંચાયતમાં અહીંયા શંખેશ્વરની જ વાત કરું એમ, પંચાયતમાં જાય એટલે લોકો પાસે વેરો માગતા હોય કે વેરો આપો પછી કે તમારો દાખલો નીકળશે, જન્મ દાખલો નીકળશે, કોઈ પણ આ કામ તમારું પછી થશે એમ. તો મિત્રો જાગૃત થો. કોઈ તલાટી કે તમારી પાસે વેરો માગે ને તો તમારે આની માટે હે ને એમને એટલું જ કહેવાનું કે આની માટે રાજ્ય સરકારનો કોઈ ઠરાવ અથવા કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો એમ. કેમ કે રાજ્ય સરકાર કોઈ આવું કહેતી નહીં કે પંચાયતનું બીજું કંઈ કામ હોય તો તમે એના માટે વેરો ભરો તો જ તમારું કામ થાય એમ. રાજ્ય સરકારનો કોઈ આવો ઠરાવ નથી એમ. એટલે જાગૃત થવો એમ અને જવાબ આપવો એમ. કેમ કે અધિકારી જે બેસાડ્યા છે એ આપણા માટે બેસાડ્યા છે. આપણે જે નાગરિક છીએ દેશના, અને જે પણ ધંધો કરે કે ખેતી કરે એનાથી જ બધું ચાલે છે એમ. ટોટલી જે સરકાર છે ને એનાથી જ ચાલે. વેપારી લાઈન છે, વેપારીથી અને ધંધાથી અને ખેડૂતોથી, આ બધું એનાથી ચાલે. એટલે જાગૃત થો એમ. આ હું તમને બતાવીશ અહીંયા કે અમે પહેલી વાર જો આ તાલુકા વિકાસ અધિકારીની અરજી છે. આ ધ્યાનથી ફોટો પાડવો હોય અને પછી વાંચવું હોય તો પણ છૂટી છે. આ તાલુકા વિકાસ અધિકારીની અરજી છે, જોઈ લો. આમાં તમને હું કમ્પ્લીટ ક્લિયર બતાવું. તારીખ તમે જોઈ લો આ તારીખ. આમાં તારીખ છે 27/3/2026 અને એમાં ગામના રહીશો પણ જોઈ લો કેટલી સહી છે ગામના રહીશોની. બતાવું પાછળ લખવાનું, જોઈ લો. પહેલી અરજી હતી એ પછી ચૂંટણીનો માહોલ હતો. ચૂંટણીનો માહોલના કારણે અમે લોકો બીજી વાર ગયા નહોતા, કેમ કે ચૂંટણીનો માહોલ જળવાઈ રહે. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે 27/3/2026 અમે તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા હતા. 25 થી 30 લોકો ગયા હતા અને તેમ છતાં પંચાયતે હજુ કોઈ પગલું લીધું નથી. એ પછી અમે રીવચાણની અંદર બીજી વાર તાલુકા વિકાસ અધિકારી પાસે ફરીથી ગયા હતા. રીવચાણની તારીખ છે 13/5/2026. મિત્રો જુઓ, તાલુકા વિકાસ અધિકારી શંખેશ્વર જોઈ લો. આ શંખેશ્વરની અંદર છે. એની આ રીવચાણ કહેવાય ને આપણે. બીજી વાર ફરીથી એની અરજી અમને રજૂઆત કરી હતી કે ચૂંટણીના કારણે માહોલ બગડે નહીં એના માટે અમારે એકાદ લગભગ મહિનો, 1.5 મહિનો ગણી લો ને, 1.5 મહિનો અમે નહોતા ગયા ચૂંટણીનો માહોલ જળવાઈ રહે માટે. પણ તેમ છતાં 13/5/2026 અને આજે તારીખ કઈ થઈ મિત્રો? આજ 25/5/2026 થઈ, પણ તેમ છતાં પાણીની કે ગટર, આ ભૂગર્ભ ગટર છે કે પછી આ રસ્તા પરનો કચરો હોય એની કોઈ સમસ્યાનો હલ હજુ લાવી નહીં પંચાયતે. એટલે મિત્રો જાગૃત થવું અને એના પ્રૂફ સાથે હું
કાલ તમને વિડીયો પણ મૂકીશ, ગટરના ઢાંકણા ખોલીને ગટર કેટલી ઉભરાયેલી છે એ પણ મોકલીશ. ગામનો જે ફરતે કોરા જે રસ્તા પરનો કચરો એ પણ હું લાઈવ તમને મૂકીશ. અને ગામના હરેક એરિયામાં જઈને લેડીઝોને બૈરાઓને કેટલી તકલીફ છે પાણીના કારણે એ પણ હું લેડીઝો દ્વારા બોલાવીને હું તમને કહીશ. એમ એ લેડીઝોનો માહોલ તમે જોજો. એમ કાલ લાઈવ વિડીયો આવશે બીજો. એ વિડીયો શંખેશ્વરની જે ગટરોના ઢાંકણા ખોલીને હું તમને બતાવીશ એમ કે કેટલો વિકાસ છે શંખેશ્વરની અંદર. 20 વર્ષ થઈ ગયા ગટરો સાફ કરવામાં નથી આવી. હજુ મેન હાઈવે જે રસ્તાઓ છે, જૈન તીર્થ કહેવાય ગુજરાતની અંદર, બીજો નંબર કહેવાય મંદિરોમાં, જૈન મંદિરોમાં. એમ આ સંસ્થા જૈન સંસ્થા મોટી કહેવાય. એમ તેમ છતાં એ સંસ્થાની અંદર તમે કચરો જુઓ. એમ પંચાયત કરે શું એમ. અને બીજું કે અહીંયા આગળ ટેન્કરો પાણીના બધા લોકો બિચારા કંટાળીને 600 રૂપિયા આપીને ટેન્કરો પાણીના નખાવે છે. પાણીનો ધંધો થાય એવું કેવું તો કહેવાય. એમ બરાબર. એમ કમિશન દ્વારા ધંધો કરવામાં આવે છે પાણીનો. અને તાલુકા વિકાસ અધિકારી પણ હજુ કોઈ નિર્ણય નહીં લઈ શકે. ખબર નહીં પડતી કેમ બધા લોકો પૈસા દબાઈને બેસી ગયા છે કે પછી બસ સરકાર એમને એ લોકોને ખાલી એમનો બેસવાનો પગાર આપે. એમ નાગરિકો જાય તો નાગરિકનું સાંભળવું પડે. કોઈ પણ વ્યક્તિ આમ વ્યક્તિ જાય, ભલે એના પાસે હોદ્દો હોય કે ના હોય, એમ પણ આમ વ્યક્તિનું સાંભળવું પડે. એમ તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો. કાલે આપણે બીજો નવો વિડીયો સાથે મળશું. લાઈવ જે ગટરનું છે, રસ્તાનું છે, પાણીનું છે એ લાઈવ તમને હું બતાવીશ પ્રૂફ સાથે. એટલે આ શંખેશ્વરનો વિડીયો છે. તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ, ગામ પણ શંખેશ્વર. બને એટલો શેર કરો. આ શંખેશ્વરનો વિકાસ ખબર પડે એમ. અને જાગૃત થવો. અને આવો ચલો સાથે મળીએ અને આનો નિકાલ લાવીએ.